إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، يا من ذكره شرف للذاكرين، يا من شكره فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. مؤمنين الكرام، السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، بسم الله الرحمن الرحیم. عزیزان محترم، હજી તો ગઈકાલની વાત હતી. ઇમામ અલી અલૈહિસ્સલામ અમારી સાથે બેઠા હતા, અમારી સાથે ઇફતાર કરતા હતા. આજે એક એવી કબરમાં ચાલ્યા ગયા, આપણાથી રૂખસત થઈ કે હવે કયામત સુધી હમ દીદારે અલીના તરસ્યા રહીશું. પણ અલીની મોહબ્બત જે અમારા દિલમાં છે, અલી જીવતા છે, અમારા દિલોની અંદર જીવતા છે. અલી જીવતા છે, અમારા વિચારોની અંદર જીવતા છે. અલી જીવતા છે, અમારા કિરદાર અને અખલાકથી, જેની અંદર આપણને મૌલા અલી અલૈહિસ્સલામને જીવતો રાખવાનું છે. પણ સૌથી પહેલા આપણે બધા સાથે મળી ઇમામ અલી અલૈહિસ્સલામની યાદમાં સૂરે મુબારકે કદરની સાથે મળીને મોટા અવાજે તિલાવત કરે અને એનો સવાબ આપણા મરહુમીનને આપણે બક્ષી દેવે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર વમા અદરાકા મા લૈલતુલ કદ્ર. લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફિ શાહર. تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر. احترام امام علی، مظلومی امام علی علیہ السلام پر تران وقت بآواز بلند صلوات. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. આજની આ મુખ્તસર મજલિસ ઇમામ અલી અલૈહિસ્સલામના એ ફરમાનથી હું શરૂ કરી રહ્યો છું, જેને ઉલમા પોતાની કિતાબોની અંદર લખી રહ્યા છે. ઇમામ અલી અલૈહિસ્સલામ એક દિવસે ભરેલા મજમાની અંદર ફરમાવી રહ્યા છે. અસહાબનો ભરેલો મજમો હતો. ફરમાવે છે, હું મારી જિંદગીની અંદર કોઈ માણસ સાથે કાંઈ બી નેકી નથી કર્યો, કોઈ ઉપર એહસાન નથી કર્યો, કોઈ ઉપર કાંઈ નેકી નથી કર્યો.
અને હું મારી જિંદગીની અંદર કોઈની સાથે કાંઈ બુરાઈ નથી કર્યો, કોઈનો ખરાબ નથી કર્યો, કોઈને તકલીફ નથી આપ્યો. આ સાંભળો હતો, તમે બી વિચાર કરતા હશો પહેલો જુમલાનો મતલબ શું થાય છે. બીજી તો વાત સાચી છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ જે દુશ્મન ઉપર બી મહેરબાની કર્યા છે, એહસાન કર્યા છે, કોઈ ઉપર જુલ્મ નથી કર્યા. હા, પણ ઈ ઇમામ અલી અલૈહિસ્સલામ કહે કે હું કોઈની સાથે નેકી નથી કર્યો, ભલાઈ નથી કર્યો, કોઈ ઉપર એહસાન નથી કર્યો. હાલાકે કાતિલો ઉપર એહસાન કર્યા છે, ઇબ્ને મુલજીમ ઉપર, કુતામા ઉપર, ખાજીઓ ઉપર એહસાન કર્યા છે. અરે દુનિયામાં જીવતે જીવતે નહીં, દુનિયામાં જાતા જાતા બી જે છે ને એહસાન કરી ગયા. જો મને મારવા વાળા 2-3 માણસો છે, મને તલવાર મારવા વાળો ઇબ્ને મુલજીમ, ફક્ત એને સજા દેવામાં આવે. ખબરદાર મારો બદલો લેવા માટે એમ ના હોય કે તમે ખારજીઓને બરબાદ કરી નાખો, કતલ કરી નાખો. અને ઇમામ અલી અલૈહિસ્સલામની જો આ વસિયત ના હોત ને તો ખારજીઓની હાલત ઈ છે કે ઘરોની અંદર ધ્રુજી રહ્યા હતા. એલે કુફાનો ગુસ્સો પીકમાં પહોંચેલો હતો, પોતાને કાબુમાં રાખ્યા હતા. એક ખારજી જીવતો ના રહેતી વખત, એક ના રહે તો ઈ અલી કે જે ખારજીઓ ઉપર બી, દુશ્મનો ઉપર બી, કાતિલો ઉપર બી એહસાન કરી રહ્યો છે, ઈ અલી કહે હું કોઈ ઉપર એહસાન નથી કર્યો. મજમામાં બેચેની આવી ગઈ અને સવાલ થયો, યા અલી, તમારી આ વાત અમોને સમજમાં નથી આવી. કેટલી ઉમદા ચીજ ઇમામ અલી અલૈહિસ્સલામ કહી ગયા. જો આ વસ્તુને આપણે સમજી જાય ને તો આપણે ખરા હીરા બની જાય, ફઝીલતોની મેરાજને આપણે હાસિલ કરી લેવે, એવા બની જાય જેવા ઇમામ અલી અલૈહિસ્સલામ, જેવા ઇમામ ઝમાના અલૈહિસ્સલામ અમને જોવા માંગે છે. કે યા અલી, અમને તમારી વાત આ સમજમાં ના આવી. ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા જ બેઠા બેઠા કહે છે, હા હું બિલકુલ સહી વાત કર્યો, હું કોઈ ઉપર એહસાન નથી કર્યો. કારણ કે જ્યારે આપણે કોઈ ઉપર નેકી કરે છે, એહસાન કરે છે, ભલાઈ કરે છે, તો એનો સારો બદલો આપણા તરફ જ પલટે છે. એનો સવાબ આપણને જ મળે છે, એનો સવાબ મને જ મળ્યો છે. એટલે હું બીજા ઉપર એહસાન નથી કર્યો, મારી ઉપર એહસાન કર્યો છો, મારી સાથે નેકી અને ભલાઈ કર્યો છો કે એનો સવાબ, એનો બદલો મને મળવાનો છે. અને જ્યારે કોઈ બી માણસ કોઈ સાથે બુરાઈ કરે છે ને તો બુરાઈનો જવાબ એની તરફ પલટીને જ આવે છે, એને ગુનાહ મળીને જ રહે છે. તો જ્યારે કોઈ માણસ બીજાનો ખરાબ કરે છે ને, બીજાનો ખરાબ નથી કર્યો, એ પોતા સાથે ખરાબ કર્યો છે. બીજા એક ફરમાનની અંદર છે ને, જે બીજા વાસ્તે કબર ખોદે છે ને એ પણ કબરમાં જવાનું છે. હાલાકે કબર કેવી ચીજ છે? કબર ખોદવું તો ઇબાદત છે, કબર ખોદવું તો નેકી છે, કબર ખોદવું તો ભલાઈ છે. બલકે હુકમ છે તમે લોકો તમારા ઘરે કબર ખોદીને રાખો. તમે જીવતા છો ને તો બી તમારા ઘરે કબર ખોદીને રાખો. અને દરરોજ જોવો, તમારા બચ્ચાઓને દેખાડો, જાઓ અંદર તમે સૂઈ જાઓ અને વિચાર કરો કે આ મારો અસલ ઘર છે, જે બી કરીશ અહીંયા આવવાનું છો હું. તો એની અંદર પછી જો કેવી સ્પિરિચ્યુઆલિટી આપણાની અંદર, આપણી ઔલાદોની અંદર આવી જાય છે. એના માટે હું તો બધાય મેમ્બર ઉપર એક એલાન કરું છું, એક ગુજારિશ કરું છું. મને ખબર હોય છે કે આ વાત માનવાની નથી અને કોઈ એની ઉપર અમલ નથી કરવાનો, પણ તો બી ફરજ અદા કરતા. આજના મકાનો એવા છે કે આપણે કબર નથી બનાવી શકતા. ભાઈ માનો એક માણસ અપાર્ટમેન્ટની અંદર રહી રહ્યો છે, પોતાનું મકાન નથી, કેવી રીતે પોતાનું કબર બનાવે? અને જે લોકો પાસે છે એ લોકોને ઘરની ખૂબસૂરતી રાખવી છે, કબર નથી રાખવું. હર ચીજને યાદ કરવું છે, આખિરતને યાદ નથી કરવું. એના માટે બહેતરીન સોલ્યુશન છે આપણા ઇમામ બારગાહના એક કોનામાં. આપણી પાસે મોટા ઇમામ બારગાહ છે, જગા બી છે, એ કોનામાં એક નાની કબર બનાવે અને ત્યાર પછી આનો સે કરે, સિલ્ફ ઉપર જાઓ, ટાઈમ કાઢીને જાઓ અને કબરની અંદર સુવો. વલ્લાહ તમને કહું છું, પહેલો દિવસ ખબર નહીં પડે, બીજા ત્રીજા દિવસે ખુલુસની સાથે સૂસો ને તો તમને એક કરવો ઘૂંટ અહીંયા એવો આવી જશે
કે તમને એમ થશે આ છે દુનિયા, આ દુનિયા માટે આની હોય હાય મને નથી ખપતી, આખિરત નથી ભૂલું. પણ કન્ડિશન એક જ છે, હંમેશા કહું છું એક કન્ડિશન છે, શરત અને કોન્ડિશન રાખો. ત્યાં મોટા અક્ષરમાં લખેલો હોય કે અહીંયા કોઈનો સેલ્ફી ફોટા લેવાની રજા નથી. આ ફિલ્મ વિડિયો ક્લિપ જો સૂતો છે આ મેદાનની અંદર, આ છે ને ખુદ નુમાઈ દેખા દેખીની જગા નથી. આવી વસ્તુ કરવાથી રૂહાનિયત ખતમ થઈ જાય છે. પોતાની પબ્લિસિટી કરું છે, દેખાડું છે હું કેટલો મોટો છું, કેટલો નેક છું, બીજા હસ્તકે પણ અહીંયા નહીં. અને જો આ કાયદો કાનૂન તમે પસાર નથી કરી શકતા તો મૂકી દેજો, ઇમામોરામાં ખબર નહીં બનાવતા, મૂકી દેજો. કે પછી આવે એમ જ આપ શોમાં ઊભી હું પહેરી હોય નહીં, ખબર નહીં. યાદ કરો આ ઇમામ અલી અલૈહિસ્સલામ, ઇમામ અલી અલૈહિસ્સલામની સીરત અમોને તાલીમ આપી રહી છે કે તમારી મોટીમાં મોટી ભૂલ ઈ છે કે તમે બીજાને સુધારવાની કોશિશ કરો છો, તમે બીજાને મૂકી દો. ઈ ત્રાઝિયમ એતાપમાં છે. પહેલા પોતે સુધરો, પછી ફામીને, પછી ઘરથી બહાર નીકળો. આપણે ડિરેક્ટ એમાં ઘરથી બહાર જઈ રહ્યા છે અને બીજાની આશા રાખે છે. નહીં, ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને તાલીમ આપી રહ્યા છે તમે બીજાની વ્યાધિ નહીં કરો, તમારી વ્યાધિ કરો, તમારી ઇસ્લાહ કરો, તમારો સુધારો કરો. આટલો નહીં ભૂલતા કોઈ બી દિવસે જેવી રીતે તમારી માના પેટમાં તમે એકલા હતા, જેવી રીતે તમે લોકો એકલા પેદા થયા છો, જેવી રીતે તમે લોકો કબરમાં એકલા જાશો, જેવી રીતે તમને મલેકુલ મોતનો સામનો એકલો કરવાનું છે, જેવી રીતે તમારી બરઝખમાં તમે એકલા હશો, જેવી રીતે કયામતના દિવસે એકલા ઉઠવાના છો, એકલા હિસાબો કિતાબ દેશો, એકલા પુલે સિરાતથી પસાર થશો. એના માટે તમે એની ફિકર કરો. આ દુનિયાની અંદર ભલે એકલો રહેવું પડે, તમારી વ્યાધિ કરો, તમારી વ્યાધિ કરો, તમારી વ્યાધિ કરો, તમારો સુધારો તમે કરો. તમે તમારી ઇસ્લાહ કરી લેશો ને બધું સુધરી જશે. હા, બધું સુધરી જશે. બાયરી આવીને, ધની આવો ને, પડોશી આવો ને, આ માણસ આવો ને, આ વેપારી આવો, બધું સુધરી જશે. કારણ કે તમે અલ્લાહ સાથે સુધારો કર્યા ને તો તમારા કામનો અલ્લાહ સુધારો કરી આપશે. હા, આ માણસ તમારો વેપાર તોડે છે, તોડવા દો એને. તમે અલ્લાહને યાદ રાખો, અલ્લાહ તમને બીજા રસ્તેથી એવી રીતે આપશે કે તમે વિચાર બી નહીં કર્યા. તમારી ઇસ્લાહ કરો. આવો હવે આપણને સમજમાં આવે છે કિરદારે અલી. આયતુલ્લાહ કઝવીની અને દીગર ઉલમા લખે છે, હવાલા હું એક તરફ રાખું છું. ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે બી ઇબ્ન મુલજિમને જોતા હતા એક શેર પડતા હતા. એક ચીજ યાદ રાખજો, અલી કઈ શખ્સિયતનું નામ છે? અલી મહેરબાની, એહસાન, ફઝલ, કરમની મેરાજનું નામ નથી. મેરાજ બી નાની, મેરાજ બોલ બી નાનો પડી જાય છે. મેરાજની આખરી સીરી, આખરી હદનો નામ છે મહેરબાની અલી, એહસાન અલી, કિરદાર અલી, ફિક્ર અલી. આખરી બોલ નથી, એના માટે આખરી બોલવું સમજવા માટે, સમજાવવા માટે ઇખ્તિયાર કર્યો છે. આવો જે કાતિલની સાથે જાણતા હતા મારો કાતિલ આનો સે બી કર્યા હતા, આ મને મારવાનું છે. પણ આયતુલ્લાહ કઝવીની કહે છે જ્યારે બી ઇમામ અલી અલૈહિસ્સલામ ઇબ્ન મુલજિમને કહેતા ને એક શેર પડતા હતા. યા અલ્લાહ, શેર શું? જેમ હમણાં કીધું ને પોતાની યાદી કરો, બીજાને મૂકી દો ને, પોતાની ઇસ્લાહ. ઇમામ અલી શેર પડતા હતા, હું આની જિંદગી ચાહું છું પણ ઈ મારી મોત ચાહી રહ્યો છે. શેરનો ખુલાસો कि इब्ने मुलजिम तू गंदगी, बुराई, खबासत, बदनसीबीना इंतहा છો તો અલી કમાલાતની મેરાજની હદનો નામ છે. અને જોયું ફઝીલત તો ઈ છે ને કે જેનો દુશ્મન ઇકરાર કરે. ઇમામ અલીની સામે ઇબ્ને મુલજિમ गिरफ्तार થઈને આવી ગયો. ઇમામ હસન સામે બી કહી ગયો છે કે જેને જહન્નમ પોતા તરફ બોલાવે, હસન તું એને જન્નત તરફ બોલાવીશ?
પણ આ ટાઈમે ઇમામ અલીની નિસ્બતથી એનો મિસાલ પેશ કરવા ચાહું છું. ઇમામ અલીની ગશથી આમ ખોઈ ગઈ. ખોરો ઇમામ હસનના સાનો ઉપર છે, લોહી નીકળી રહ્યો છે, ઝેરીલો તલવાર. તમને ખબર છે ઇમામ અલીને કઈ તલવારથી મારવામાં આવ્યો? ઇબ્ન મુલજીમ પોતે કહે છે 1000 દિરહમમાં હું ઝહેર વેચાતો લીધો, ઈ જમાનાનો ઝહેર, અને 1000 વખતે ઈ તલવારમાં ઈ ઝહેર લગાવ્યો છો. જો આ તલવાર કૂફા લોકોને ફક્ત આ મારવામાં અડાડવામાં આવે ને, આખા કૂફામાં જનાઝા સિવાય કાંઈ બાકી નહીં રહે, બધાય મરી જાય. આ તો અલીનો મોજીઝો છે, મઝહરલ અજાયબ છે કે હજી સુધી જીવતા બી છે અને વસિયત બી કરી રહ્યા છે. અને શું એવો ઝહેરીલી તલવાર મારવા મારો. તમને ખબર છે ને અલીને મારવાનો મતલબ શું છે? નહીં, આ અલીનો અહેસાન સમજમાં નહીં આવે જો આપણે ઉપરથી જ વટાઈ ગયા. અલીને મારવાનો મતલબ ખબર છે શું છે? ઇમામ અલી અલૈહિસ્સલામ છેલ્લી લડાઈની તૈયારી કરી રહ્યા હતા ને આ છેલ્લી ડિસિસિવ લડાઈ હતી કે આ લડાઈની અંદર મુઆવિયાનો બચવાનો કોઈ રસ્તો ના હતો. હવે મુઆવિયા ખતમ થઈ જાય, મુઆવિયા મરી જાય, વાસિલે જહન્નમ થાયનો મતલબ ખબર છે શું? એનો મતલબ યઝીદના હાથમાં હુકુમત નહીં આવે. એનો મતલબ કરબલાનો બનાવ નહીં બની શકે. એનો મતલબ બની ઉમૈયા ને બની અબ્બાસની હુકુમત આવી જ નથી શકવાની. આનો તલવાર કેટલો મોટો નુકસાન કર્યો. આજે કહેવામાં આવે છે ને કે ઇમામ હસન બી કહ્યા, ઇબ્ન મુલજીમ તું આખી ઉમ્મતે મુસ્લિમાને યતીમ કરી નાખ્યો છો. યતીમ એમ જ નથી કીધા, જજ્બાતી વાત નથી. ઇમામના પારોલ છે, એક બાની અને મફહૂમ રાખી રહ્યા છે. એવો કાતિલ સામે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ જોયા, એને બરાબર રસ્સીમાં જોરથી બાંધવામાં આવ્યો છે, ખરાબ રીતે બાંધવામાં આવ્યો છે, ગળામાં તલવાર લટકી રહી છે. ઈ ડરીને ઉપર જ આમ જોઈ રહ્યો છે, હિંમત નથી નીચે જોવાની. પહેલો રિએક્શન અલીનો, હસન હસન, તો કે જી, તો કે આની રસ્સીને ઢીલો કરો, આ ઇન્સાન છે, આ બિચારાની હાલત તું થોડી જો. આલી લાયક નતો એને આવી રીતે મારવામાં. પહેલો કામ કે એની રસ્સીને ઢીલી કરી નાખો. ત્યાર પછી ઇમામ અલી અલૈહિસ્સલામ એને અમુક સવાલો કરી રહ્યા છે. ઇબ્ન મુલજીમ, તું મને કઈ ગુનાની સજા આપો છો? મારા બોલો, ઝાકીરના અલ્ફાઝની અંદર બોલી રહ્યો છો. ઇબ્ન મુલજીમ, શું હું તારો સારો ઇમામ ના હતો કે તું મારી સાથે આવો સુલુક કર્યો? ઇબ્ન મુલજીમ, જ્યારે બધાય તને મૂકી દીધા હતા, લાનત મલામત કરતા હતા, એવી વખતે હું તને પ્રિયોરિટી ના આપ્યો? હું તારી વધારે મદદ ના કર્યો? જે વઝીફો બેતુલ માલમાં જે પૈસા મળતા હોય, તને હું વધારે આપ્યો કે ના આપ્યો? તારી ઉપર એહસાન કર્યો કે ના કર્યો? તારા હકમાં કોઈ જુલ્મ કર્યો છે? શા માટે તું મને આ તલવાર? ઇબ્ન મુલજીમ, શા માટે તું મને આ તલવાર માર્યો? મને ખબર હતી તું મારો કાતિલ થવાનો છો, તો બી તને જેલમાં ના રાખ્યો, તને કતલ કરી શકતો હતો, છતાં બી આવી રીતે કર્યો. ઇબ્ન મુલજીમ ઈ વખતે બોલી નતો શકતો. બોલી કે છે ને, બોલતી બંધ. આવી રીતે માણસોની બોલતી બંધ કરો, ઓલી રીતે નહીં, આપણી મેથડ કાપો તો લોહી ના નીકળે, ના, આવી રીતે. કે ઇબ્ન મુલજીમ આસમાન તરફ જોઈ રહ્યો છે અને રોઈ રોઈને એક જ બોલ બોલ્યો, તો કે અલી, તમે આટલો કહી ગયા ને, મને એક સવાલનો જવાબ દો ને. અલી, જો જહન્નમ કોઈને પોતા તરફ બોલાવે તો તમે એને બચાવી શકો છો? પણ જો જે ખબીસ છે ને, ખબીસ જ છે અને ખબીસ જ રહેવાનું છે. મલૂન મલૂન છે, મલૂન રહેવાનું છે. દુશ્મનીએ અહેલે બેત ઈ નજાસતનો નામ છે જેની ઇમ્તિહાન આવ્યું. આ બનાવ તો 19મીનો પરમ દિવસનો છે ને. હું તમને આજેનો બનાવ કહું, આજેનો બનાવ જે બન્યો છે, આજનો બનાવ તમને કહું છું. હમણાં થોડી વાર પહેલાનો બનાવ. અલી દફન થઈ ચૂક્યા.
અલી દફન થઈ ચૂક્યા, ઇમામે હસન પહેલો ખુતબો બયાન કરી ચૂક્યા, અને જનાબે ઉમ્મે કુલસુમ કહે છે, ભાઈ મારા બાબાનો કિસાસ લેવામાં આવે. ઇબ્ને મુલજિમ હાજરી દેવામાં આવ્યો. ઇમામે હસન એને જોઈ રહ્યા છે. ઇબ્ને મુલજિમ કહે છે, મને ખબર છે કે તમે મને મારી મંઝિલ સુધી પહોંચાડશો હમણાં. હું મારી જહન્નમ તરફ જઈ રહ્યો છું, પણ મારી એક તમન્ના, એક વસિયત કરું છું. મારી વસિયતને સાંભળો. તો કે શું વસિયત કરું છે? તો કે એમ નહીં, મને ખપે છે હસન મારી બાજુમાં આવે, હું એના કાનની અંદર સેક્રેટમાં વસિયત કરું. ઇમામે હસન જ્યારે આ સાંભળેલા, ગુસ્સાની હાલતમાં મોઢું ફેરવી નાખ્યા. એ કે આની નિયતની અંદર ખબાસત છે, બુરાઈ છે. બુરાઈ આ હજી નથી સુધરવાનું. ત્યારે લોકો કહે છે, મલૂન, તું અલીને તો શહીદ કરી લીધો, આટલો મોટો ગુનો કરી લીધો, હવે આ પ્રમાણે હસનને બોલાવવાથી તારો શું મતલબ હતો? તો કે હસન અલી અબુ તુરાબનો દીકરો છે, સમજી ગયો. મારી નિયત, મારો ઈરાદો એ હતો હસનને બાજુમાં બોલાવું, વસિયતના નામથી એના કાનને હું કાપી અને ચીરી નાખું. ગઈકાલ સુધી તો કહેતો તો જહન્નમ મને બોલાવી, હવે તો તોબા કરી લે. કેટલી શર્મિંદગી તું ઉઠાવી. શેખ અબ્બાસે કુમ્મી લખે છે, પણ જો આને કહેવાય છે દુશ્મનીએ અહેલે બેત. શુક્ર કરો તમે લોકોના દિલની અંદર દુશ્મનીએ અહેલે બેત નથી. આ બી અલ્લાહનો મોટો એહસાન છે. આજે જે તમે દાઈશ ને બધાને જોશો, ઘણા જવાનો કહી રહ્યા છે, મૌલાના સાહેબ કોઈ એ લોકોને સમજાવવા વાળો નથી. અરે સમજાવીને મરી બી જાશો ને તો એ લોકો એવા ને એવા રહેવાના છે. એવા જ્યારે બી આ લોકોને મોકો મળશે ને, એ લોકો ઈ જ પોતાની જાત બતાવશે. 1400 વર્ષની તમે તારીખ લઈ લો, એ એક અલગ મોસું છે કે જેનીમાં હમણાં હું દાખલ નથી થઈ શકતો. પણ અલી અલૈહિસ્સલામ એની ઉપરની મહેરબાની કર્યા. હું એક સવાલ તમારી સામે રાખવા માંગુ છું. જે અલી કાતિલ ઉપર આટલો મહેરબાન હોય, જાલિમ ઉપર આટલો મહેરબાન હોય, મલૂન ઉપર આટલો મહેરબાન હોય, ઈ અમીરુલ મોમિનીન પોતાની ઔલાદો મોમિનો ઉપર કેટલો મહેરબાન હશે. મરવા પછી ખબર પડશે અલીની મહેરબાની કેની કહેવાય છે. કૌસરના જામ, હૌઝે કૌસર પાસે ખબર પડશે અલી કઈ એહસાનનો નામ છે. પૂરે સિરાતમાં પસાર થતી વખતે ખબર પડશે અલી કઈ મહેરબાનીનો નામ છે, કઈ શખ્સિયતનું નામ છે. એ અલી અલૈહિસ્સલામ ને જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી સવાલ કરે છે, યા અલી, બસ આ છેલ્લો જવાબ, એક નાનો વાક્યો અલીનો, અને ખુદા હાફિઝ. बचे तो अगले बरस हम हैं और ये गम हाजिर है, जो चल बसे तो ये अपना सलाम आखिर है. इमाम अली ने सवाल किया, या अली तमे सवाल केम किया, comment est-ce que vous êtes réveillé? इमाम अली अलैहिस्सलाम फरमाया, अल्हम्दुलिल्लाह, હું સવાલ એવી રીતે કર્યો, હું ઈ માનસ ઉપર ફઝીલત હાસિલ કરી લીધો, એનાથી વધારે ફઝીલત હાસિલ કર્યો કે જે પોતાના મોમિન ભાઈને ખુશ ના કરી શકો, એ હું મારા મોમિન ભાઈને ખુશ કર્યો છું. તો સવાલ કરવા વાળો સવાલ કરે છે, યા અલી, મોમિન ભાઈને કેમ કરતા ખુશ કરી શકાય? તો એ કહે છે કે એની જિંદગીને તકલીફોને દૂર કરો, એના કરજાને અદા કરો, એની સાથે મહેરબાની કરો, એના જેટલા દુખો છે ને એ દૂર કરો. મતલબ કે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, એક પોઈન્ટ d'interrogation તમે રાખો કે તમે શું કરી શકો છો. એ કયો ફૂલ છે, એ કયો ખુશ્બુ છે કે જે તમારા મોમિન ભાઈ એની જિંદગીમાં તમે રાખી શકો છો. અલી પોતાની ખુશકિસ્મતી સમજે છે કે હું લોકો ઉપર એહસાન કર્યો, મહેરબાની કર્યો. કહે છે, મારા શિયાઓ તમે બી આવા બનો, મારા મને માનવા વાળાઓ તમે બી એવો બનો. પોતાની જિંદગીની અંદર ઇમામ અલી જઈ રહ્યા છે. અચાનક એની નજર પેલી
એક ઝઈફા બાઈ, એક ડોસીમાં, એ આટા લોટ જે છે ને, લાફારીન, એની ભારી શાક, એની બોળી આમ ઉપાડીને જાય છે, પણ એનાથી ચલાતો નથી. 2-4 પગલા ચાલીને ઊભા રહી જાય, પછી પાછો ચાલીને ઊભે રહી જાય. દુનિયા તો ગરીબો તરફ જોતી નથી. એની સાથે વાત કરવું બી એબ સમજે છે, ભલે પછી પોતાનો રિશ્તેદાર કેમ ના હોય, મા બાપ કેમ ના હોય, સગાવાલા કેમ ના હોય. અહીંયા અલીને જુઓ, ઇમામ અલી આ જોયા, સમજી ગયા આ બિચારીને મદદની જરૂર છે. જલ્દી એની પાસે આવ્યા. અમ્મા દ્યો, હું તમને ઉપાડું છું. તો કે મને તમે આ ભાર ઉપાડશો, બંદે ખુદા, મને શરમ આવે છે. તો કે નહીં કનીઝે ખુદા, દ્યો, મારો બી હક બને છે. એ બોરીને લઈ અને પોતાના કંધા ઉપર રાખ્યા. એ વખતે કોણ હતા? ચોથા ખલીફા. Il était le roi de tous les musulmans. એ વખતે બધાયના ખિલાફતે ઝાયરીનો રાજાને તમે જોયા છો આવી હરકત કરતા? આના જેવો કોઈ રાજા તમે જોયા છો? કોઈ તમને કહે ને અલી નામે બરાબર એનાથી અફઝલ છે, અરે તમે લોકો આવી રીતે કરી શક્યા છો? આ કિરદાર તમારો છે કે તમે લોકો અલીની અફઝલિયત, તમે લોકો કહો છો કે તમારા અલીથી વધારે અફઝલ છે, એની બરાબરી તો કરીને દેખાડો. ઇમામ અલી અલૈહિસ્સલામ એ બોલીને ઉપાડી એના ઘરે સુધી લાવે છે. ઘરના દરવાજા પાસે પહોંચી એ બિચારી ડોસીમાં કહે છે, બંદે ખુદા તને જઝાય ખૈર કરે, બહુ શુક્રિયા, તું મારા જેવા બેવાની ગરીબની મદદ કરી. ઇમામ અલી અલૈહિસ્સલામ બીજો સવાલ કરે છે, બીજો કઈ કામ છે? તું મને કે તને કઈ સર્વિસની જરૂર છે? એ ડોસીમાં કહે છે, મને મદદની તો જરૂર છે, પણ તારા જેવા મોહસિન જે મારી પર આટલો એહસાન કર્યો, તને કહેવાથી મને શરમ આવે છે. કેમ તને વધારે તકલીફ આપું? ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, નહીં કનીઝે ખુદા, તું એમ ના કર, મને કહે, તારી મહેરબાની, તું મને કહે તને કઈ મદદની જરૂર છે. તરત જ કહે છે, હા હું છે ને એક બેવા બીછો, હમણાં ભૂખની કારણે આજે 3 દિવસથી અનાજ નથી ગયો મારા પેટની અંદર, મારા યતીમ બચ્ચાના પેટની અંદર, એના માટે મારી પાસે તાકાત નથી. તું મારી પર બસ તું મહેરબાન છો, આટલી મદદ કર ને, મારા બચ્ચા સાથે તું રમ, તો હું જે છે આ લાવી છો ને એનાથી રોટલી પકાવું લાફારીથી. ઇમામ અલી અંદર જલ્દીથી દાખલ થયા, એની ઔલાદો સાથે એવી રીતે રમવા બેસી ગયા જેમ તે પોતાની ઔલાદ હોય, એવી રીતે બચ્ચા સાથે રમતા હતા. ત્યાં આવી મોટી શખ્સિયત બચ્ચાઓ સાથે રમે છે, એ પણ યતીમોની સાથે, જેનો કોઈ પૂછા કરવા વાળો નથી. ઓલી છે રોટી પકડાવી દીધી અને આવીને કહે છે, ગુલામે ખુદા, તારી મોટી મહેરબાની, તું આટલો અમારો ખ્યાલ રાખ્યો. તો કહે છે કે નહીં, તું મને કહે ને હજી બીજો શું ખિદમતની જરૂર છે? તો એ કહે છે કે નહીં, બસ હવે ખિદમતની જરૂર નથી, તું મારી મદદ કર્યો, હું ફારિંગ બી બનાવી, રોટલી બી બનાવી, હવે મદદની જરૂર નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ ખુદા હાફિઝ કહીને જઈ રહ્યા છે. પડોશની એક બાઈ માણસ જોઈ રહી હતી અલી કેમ કરતા બચ્ચા સાથે રમે છે. અલી ગયા ને બાઈ માણસ આવે છે, એ કનીઝે ખુદા, આ તારા ઘરે શું ચાલી રહ્યું છે? તો કે શું? તો કે આ માણસ જે તારા બચ્ચા સાથે રમતો હતો, જે તારી આ શાક બોરી ઉપાડીને લઈ આવી, તને ખબર છે એ માણસ કોણ છે? તો કે ના, મને નથી ખબર. તો કે આ તો આપણા ખલીફા, આપણા ઇમામ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છે. તું અલી સાથે નોકરોનો કામ કરાવી, એ તો એની ભલાઈ હતી, એનો એહસાન હતો કે એ જે છે ને તારી મદદ કર્યો. આ બાઈ માણસ સાંભળીને તરત જ દોડતી અલીની પછવાડે ગઈ, અલીના પગો ઉપર પડી ગઈ. મૌલા મને માફ કરજો, હું તમને ઓળખતી ના હતી, મૌલા મારાથી મોટી ગુસ્તાખી થઈ ગઈ. ઇમામ અલી અલૈહિસ્સલામ રોવા બેસી ગયા. આવા વખતે કોઈ રોવે કે શુક્ર કરે, રાજી થાય? ઇમામ અલી અલૈહિસ્સલામ રોવા બેસી ગયા અને રોઈને કહે છે, કનીઝે ખુદા, અલ્લાહ મને એના માટે બાદશાહ નથી બનાવ્યો
કે હું જે છે ને આરામની જિંદગી બિતાવું અને કોઈ ગરીબ, કોઈ બેવા, કોઈ મિસ્કીન, કોઈ દુખી જે છે ને દુખીનો દુખી રહે. મને એના માટે બાદશાહ બનાવ્યો છે કે હું ગરીબોની મદદ કરું, કમજોરોની મદદ કરું. એના માટે તો અલીના જનાઝાની અંદર બેશુમાર યતીમ બચ્ચા હતા, બેવા ઓરતો હતી જે ચીસો પાડી રહી હતી. આ તફસીર છે કે જે ઇમામ અલી કીધા ને, જીવો તો એવી રીતે કે માણસો તમારા મુલાકાતના મુશ્તાક હોય ને મરો તો તમને યાદ કરીને રોવે. એક સવાલનો જવાબ દે દઉં બચ્ચાઓ માટે કે જો આટલો મોટો હુજુમ અલીના જનાઝામાં હતો તો પછી અલીની કબર ક્યાં હોય એ તો બધાને ખબર પડવી જોઈએ ને. અલીની કબર સેક્રેટ કેમ રહી? કેમ અલી અલૈહિસ્સલામ વસિયત કર્યા કે મારી કબરની ખબર કોઈને ના પડવું જોઈએ? તો રિવાયતોની અંદર છે જ્યારે અલીનો જનાઝો ઉઠ્યો છે, બેશુમાર પૂરી પબ્લિક આવી ગઈ હતી, બેવા યતીમ પછારે ખાઈ રહ્યા હતા. કૂફાના બહાર પહોંચ્યા, ઇમામ હસન અલૈહિસ્સલામ ઊભા રહે છે. એલે કૂફા, મારા બાબાની વસિયત છે કે એનો જનાઝો એવી જગ્યા દફન કરવામાં આવે કે કોઈનો નામો નિશાન કોઈને ખબર ના પડે. આખી પબ્લિક અલીના હુકમ ઉપર રોતી રોતી પોતાના ઘરે જાય છે. રાતના અંધારામાં ઇમામે હસન, ઇમામે હુસૈન અમુક વફાદારોની સાથે જનાઝા લઈને જાય છે અને જઈને નજફમાં જઈને દફન કરી આવે છે. શા માટે અલી આ વસિયત કર્યા? ઇન્શાઅલ્લાહ આના પછી જે દર્સ છે આપણો ઇફતાર કરવા પછી એમાં એનો બી ખુલાસો પાડીશ ને સવાલ જવાબનો દર્સ છે. શબે કદરમાં બી એની વધારે અહેમિયત છે. જરૂર હાજરી આપજો, સવાબ કમાવજો અલીના નામથી અને જે છે સવાલો જવાબ એની અંદર પાર્ટિસિપાશન કરજો. પણ અઝીઝો અલીને જઈને દફન તો કરી આવ્યા, પણ તમને ખબર છે ને હમણાં સાંજનો વખત, આ સાંજનો વખત બહુ જ જાલિમ વખત છે. સાચે સાંજનો વખત દિલમાં ચીરવા ફેરે છે. શા માટે એમ કહું છું? સાંજના વખતે હર માણસને પોતાની ફેમિલી યાદ આવે, એને એની ઘરવાળી, એના બચ્ચાઓ યાદ આવતા હોય. સફરમાં બી કોઈ માણસ હશે ને, દિવસના ભાગમાં કામ કરતો હશે, પણ સાંજનો ભાગ થશે ને એને એના બચ્ચા યાદ આવી જશે. અઝાદારો, આજની આ પહેલી શામે ગરીબા અલીના ઘરની અંદર પહેલી શામે ગરીબાઈ હતી જેમાં ફાતિમા મોજૂદ ના હતી, અલી મોજૂદ હતા. અલીના બચ્ચાઓ માટે, હસન હુસૈન માટે આ બીજી શામે ગરીબા. આ વખતે હરેકને બાબા અલી યાદ આવતા હશે. અલીની ઔલાદ એ બિસ્તર તરફ જોતી હશે. અહીંયા બાબા અલી સુતા હતા ગઈકાલે ને આ પ્રમાણે વસિયત કરી ગયા. હું કૈસે ઝૈનબ ઉમ્મે કુલસુમ, આ શામે ગરીબા ગનીમત છે. કરબલાની એક શામે ગરીબા એવી બી આવવાની છે જ્યાં હુસૈન, અબ્બાસ, કાસિમ બે ગોરો કફન જલતી જમીન ઉપર હશે. સૈયદ સજ્જાદ બી અસીરીની હાલતમાં અરે જમીન ઉપર પહેલા હશે. અઝાદારો, અલીનો છેલ્લો અલવિદાઈ માતમ છે. ખબર નથી આવતા વર્ષ સુધી કોણ હશે. અલ્લાહ તાલા અઝાદારી માટે બધાની જિંદગી લાંબી કરે. અલીના ઘરનો શામે ગરીબા ઇમામ મહેદી સાથે છે, રૂહે જનાબે બતુલ સાથે છે. રસૂલુલ્લાહ ઇમામે હસન જોઈ રહ્યા છે. ચાલો અલવિદાઈ માતમ કરે ઇમામ અલીનો. યા અલી.